ગણિતનો. મેથ્સ. પછી બીજો કયો છે? શનિવારે બીજી તારીખે કયો પેપર છે? ટાઈમ ટેબલ લખ્યો છે બેટા? જોઈને મને કયો તો હલો બીજો પેપર કયો એસએસ છે? હા એસએસ નું પેપર છે બીજું બરાબર 2 તારીખ શનિવાર આવશે. આપણે અહીંયા રિવિઝન કર્યું હતું ક્વેશ્ચન આન્સર નું ગયા લેક્ચરમાં બરાબર ને બેટા? પ્રદૂષણ એટલે શું? કોણ કહે છે મને પ્રદૂષણ કોને કહેવાય? કોણ આન્સર આપશે? પ્રદૂષણ કોને કહેવાય? આપડે રિવિઝન થઈ ગયું છે ને બેટા? નદી હા મિસ. હા તો પ્રદૂષણ કોને કેવાય? કોને પ્રદૂષણ કહેશો હા તમે? મિસ. તમે પ્રદૂષણ કોને કહેશો? હા મિસ પ્રદુષણ કોને કહે છે એમ? પ્રદૂષણ એટલે શું? પર્યાવરણના જીવન માટે મહત્વના અંગો હોય છે તે હવા, પાણી અને જમીન ને હાનિ પહોંચાડવી અને તેની દૂષિત થવાની પ્રક્રિયાને પ્રદૂષણ કહે છે. જો પાણી, જમીન અને હવા એ પર્યાવરણના મુખ્ય અંગો છે. અથવા તો તમે મુખ્ય પરિબળો પણ કહી શકો. એ પર્યાવરણના મુખ્ય અંગો અથવા તો મહત્વના અંગો તમે તમારી રીતે લખી શકો. બરોબર પણ સાચું હોવું જોઈએ. કે પર્યાવરણના મહત્વના અંગો પાણી, જમીન અને હવા ને હાનિ પહોંચાડતા પદાર્થોથી દૂષિત થવાની ઘટનાને પ્રદૂષણ કહે છે. પર્યાવરણના મહત્વના અંગો હવા, પાણી અને જમીન. બરાબર. હાનિકારક પદાર્થોથી દૂષિત થવાની ઘટનાને પ્રદૂષણ કહે છે. બોલ તો નદીમ ફરીથી. હા મિસ પર્યાવરણના જીવન માટે મહત્વના હું અંગો બોલું છું હું બોલું છું એમ બોલ પર્યાવરણના મહત્વના અંગો પર્યાવરણના મહત્વના અંગો પાણી, જમીન અને હવા. પાણી, જમીન અને હવા. હાનિકારક પદાર્થોથી હાનિકારક પદાર્થોથી દૂષિત થવાની ઘટનાને દૂષિત થવાની ઘટનાને પ્રદૂષણ કહે છે. પ્રદૂષણ કહે છે. અલી નવાઝ છે? અલી નવાઝ છે? ઓકે નદીમ રેડ કરતો બેટા બીજો સવાલ. હા મિસ કયા કુદરતી સંસાધનો આપણું જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે? તો અહિયાં આગળ જે છે કુદરતી સંસાધનો આવશે. અહિયાં આગળ કુદરતી પરિબળો જે છે અહીંયા આગળ 3 પ્રદૂષણમાં લીધા હવે અહીંયા આગળ આ જ 3 રિપીટ થશે. કે પાણી પછી જમીન અને હવા બરાબર. એ સાથે એક ઓર આવશે વનસ્પતિ બરાબર. કે પાણી, જમીન, હવા અને વનસ્પતિ એ કુદરતી સંસાધનો આપણું જીવન ટકાવી રાખવા જરૂરી છે. બરાબર તો ભાઈ પ્રદુષણમાં કયા આપે છે કુદરતી પરિબળો અથવા તો પર્યાવરણના મહત્વના અંગો 3 આવશે. પાણી, જમીન અને હવા. બરાબર એ હાનિકારક પદાર્થોથી દૂષિત થાય છે. એ ઘટનાને પ્રદૂષણ કહે છે. કયા કુદરતી સ્ત્રોતો જે છે એટલે કે સંસાધનો છે એ આપણું જીવન ટકાવી રાખવાના રાખવા માટે જરૂરી છે તો પાણી, જમીન અને હવા. વનસ્પતિ આ ચારેય વગર ચારે માંથી કોઈ એક બી ન હોય તો આપણું જીવન શક્ય છે જ નહીં. બરાબર ગાંધીજી એ કયા સ્ત્રોતોને સામુદાયિક સ્ત્રોતો ગણાવ્યા છે?
તો ગાંધીજીએ કયા સ્ત્રોતોને સામુદાયિક સ્ત્રોતો ગણાવ્યા છે? તો અહીંયા આગળ 3 આવશે. તો ફરી જળ આવશે, જળ એટલે પાણી, પછી જમીન અને જંગલ. મેં ગયા વખતે 3 જ કીધા હતા, બરાબર ને? કે જળ, જમીન અને જંગલ. એ 3 જે સ્ત્રોતો છે, કુદરતી સ્ત્રોતો છે, એને ગાંધીજી એ સામુદાયિક સ્ત્રોતો ગણાવ્યા છે. એ સૌને માટે છે. એના જળ, જમીન અને જંગલો પર સૌનો સમાન હક છે, બરાબર ને? એટલા માટે જ ગાંધીજી એ એમ કહ્યું છે કે જળ, જમીન અને જીવનને વ્યાપારી વસ્તુ ન બનાવે. અને જો વેપારી વસ્તુ બનાવીએ તો એ નૈતિક ગુનો કહેવાય. જળ, જમીન અને જંગલોને વેપારી વસ્તુ બનાવવી એ નૈતિક ગુનો છે. બરાબર. ગાંધીજી એ કયા સ્ત્રોતોને સામુદાયિક સ્ત્રોતો ગણાવ્યા છે? તો ગાંધીજી એ જળ, જમીન અને જંગલ ને સામુદાયિક સ્ત્રોતો ગણાવ્યા છે. જો હવે એટલા માટે અહીંયા લખીને ફરી વાર કર્યું છે કે બધું જે છે પ્રદૂષણનો જે આન્સર છે એમાં પણ પાણી, જમીન અને હવા આવે. એ કુદરતી જે છે સંસાધનો છે એ આપણું જીવન ટકાવી રાખવા માટે જરૂરી કયા કુદરતી એમાં જમીન, પાણી ને હવા આવે. હવે કોઈનું પોઈન્ટ એક ઘટી ન જાય કોઈમાં, કે વધી ન જાય, એ ધ્યાન રાખ. પ્રદૂષણમાં 3 જ આવશે: પાણી, જમીન અને હવા. કુદરતી સંસાધનોમાં 4 આવશે: પાણી, જમીન, હવા અને વનસ્પતિ. બરાબર. ગાંધીજી એ કયા સ્ત્રોત અને સામુદાયિક સ્ત્રોતો કયા છે? એમાં જળ એટલે કે પાણી, જમીન અને જંગલ. એટલે 3 જ યાદ રાખવાના ગાંધીજીના પ્રશ્નો જો પૂછાય તો. જળ, જમીન અને જંગલોને સામુદાયિક સ્ત્રોતો ગણાવ્યા છે. એને વેપારી દ્રષ્ટિએ જે છે, એટલે કે વેપારી વસ્તુ બનાવવી જે છે એ નૈતિક ગુનો છે. કેમ? તો જળ, જમીન અને જંગલો પર બધાનો સમાન હક છે, સૌનો સમાન અધિકાર છે. બરાબર. વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતા શું થયું છે? તો વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતા જે ધૂળના રજકણો છે એ હવામાં ભળે છે. બીજું શું થાય છે? તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. પછી ત્રીજો પોઈન્ટ શું લખી શકીએ? તો ત્રીજો પોઈન્ટ તમે એ લખી શકો કે જે લીલી વનસ્પતિ છે એ વાતાવરણમાં શું કરે છે? તો ઓક્સિજન મુક્ત કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે. એટલે વનસ્પતિ ઓછી થતા પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. બરાબર. વનસ્પતિ ઓછી થતા પ્રદુષણનું પ્રમાણ વધ્યું છે. એટલે 4 પોઈન્ટ આમાં આવશે નાના-નાના. નાના 4 પોઈન્ટ આવશે કે વૃક્ષો અને વનસ્પતિ ઓછી થવાથી શું થયું છે? તો જે ધૂળના રજકણો છે એ હવામાં ભળ્યા છે. બીજું પોઈન્ટ તમે શું લખી શકો? વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું છે. પછી ત્રીજો પોઈન્ટ શું લખી શકો? તો લીલી વનસ્પતિ છે એ વાતાવરણમાં થી કાર્બન ડાયોક્સાઇડ વાયુને ગ્રહણ કરે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. બરાબર ને? એ વનસ્પતિ ઓછી થતા શું થયું છે? પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. બરાબર. ઓકે. હવે આપણે અહીં આગળ પારસી સમાજમાં ધર્મ અને સમાજની સુધારણાનું કાર્ય કોણે કર્યું? પહેલા પાઠનું છે આ, કે પારસી સમાજમાં ધર્મ અને સમાજ સુધારણાનું કાર્ય કોણે કર્યું? નદીમ ખબર છે તને બેટા? હા મિસ. કોણ આવશે? મિસ પેલાનો જવાબ ને. પારસી સમાજના ધર્મ અને સમાજનું સુધારણાનું કાર્ય કોણે કર્યું? રાજા રામ મોહન રાય. પારસી સમાજમાં, એ તો હિન્દુ સમાજના સુધારક હતા. આ મિસ પારસી સમાજ છે. કે આર કામા અને બેરામજી મલબારી એ કર્યું હતું. વેરી ગુડ, વેરી ગુડ. પારસી સમાજમાં ધર્મ અને સમાજ સુધારણાનું કામ કે આર કામા અને બહેરામજી મલબારી એ કર્યું હતું. બહેરામજી મલબારી.
પારસી સમાજમાં ધર્મ અને સમાજની સુધારણાનું કાર્ય કોણે કર્યું હતું? કે આર કામા અને બહેરામજી મલબારી એ કર્યું હતું. બરાબર. રાજા રામ મોહન રાય કયા કુરિવાજો સામે ઝુંબેશ ચલાવી? નદી હા મિસ. બોલો આન્સર. સવાલ બોલો ને મિસ. ના જવાબ બોલો. રાજા રામ મોહન રાય કયા કુરિવાજો સામે ઝુંબેશ ચલાવી? હા, રાજા રામમોહન રાય સતી પ્રથા, બાળ લગ્ન, દીકરીને જન્મતા જ દૂધ પીતી કરવાનો વગેરે કુરિવાજો સામે ઝુંબેશ ચલાવી હતી. ઓકે. ગુડ. તો એ જગ્યા નથી એટલે રાજા રામ મોહન રાય હતા. એમના જ કુટુંબમાં એ ખુદના રાજા રામ મોહન રાયના બાળ લગ્ન થયા હતા. એમને ભાભીને સતી થવું પડ્યું હતું. એ જે 19મી સદીમાં જીવતા હતા ત્યાં આગળ જે છે જ્ઞાતિ પ્રથા પ્રચલિત હતી. જ્ઞાતિની ઊંચ નીચના જે પ્રશ્નો બહુ વધી ગયા હતા. એને લીધે જે ઊંચી જ્ઞાતિના લોકો નીચે જ્ઞાતિના લોકોનું શોષણ કરતા હતા. બરાબર અને દીકરીને તે વખતે સારી ગણતા નહોતા. બોજો ગણતા હતા દીકરીને, સાપનો ભારો ગણતા હતા દીકરીને મુશ્કેલી ગણતા હતા બરાબર. તો ત્યારે તે સમયમાં જો દીકરીનો જન્મ થાય તો એને મોટા પાત્રમાં જે દૂધથી ભરેલું હોય એમાં ડુબાડીને મારી નાખે. બરાબર એટલે નવજાત દીકરીને એને દૂધ પીતી કરી દેતા હતા. એ 4 કુરિવાજો સામે રાજા રામ મોહન રાય ઝુંબેશ ચલાવી હતી. કે બાળ લગ્ન, સતી પ્રથા, જ્ઞાતિ પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવા નો રિવાજ જેવા કુરિવાજો સામે રાજા રામ મોહન રાય ઝુંબેશ ચલાવી હતી. જો આ તો એમની કુટુંબમાં જ થયા હતા. આ બે જે છે તો એમના કુટુંબમાં એ રીતે આપણે યાદ રાખી શકીએ. બરાબર. એમની ભાભીને સતી થવું પડ્યું હતું. બરાબર. જ્ઞાતિ પ્રથા અને દૂધ પીતી કરવી. બરાબર. હવે સ્વામી વિવેકાનંદે ભારતીયોને કયું સૂત્ર આપ્યું હતું? તો સ્વામી વિવેકાનંદે કોણ જોય છે? સોલંકી મિસ દર્શન તમારી છે. સ્ક્રીન વહી ગઈ. કાળી કાળી વય આવી છે. હા એ બોર્ડ છે બેટા વહી નથી ગઈ. બરાબર. તો સ્વામી દેખાય છે હવે? નદી હા મિસ. સવાલ શું હતું બેટા નદીમ? મિસ કયો? સ્વામી દયાનંદ સરસ્વતી એ ભારતીયોને કયું સૂત્ર આપ્યું? સ્વામી વિવેકાનંદે. સ્વામી વિવેકાનંદે. સ્વામી વિવેકાનંદે ભારતીયોને કયું સૂત્ર આપ્યું? કયું સૂત્ર આપ્યું સ્વામી વિવેકાનંદે? સ્વામી વિવેકાનંદે ભારતીયોને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એમનું સૂત્ર આપ્યું હતું. એ સૂત્ર આપ્યું હતું. કયું સૂત્ર આપ્યું હતું? ઉઠો જાગો અને ધ્યેય એટલે લક્ષ્ય આપણો ગોલ. ધ્યેય પ્રાપ્ત એટલે કે તમારું ધ્યેય તમને ન મળી જાય. તમારી ધ્યેયની પ્રાપ્તિ ન થઈ જાય ત્યાં સુધી. ધ્યેય પ્રાપ્તિ. બરાબર. ધ્યેય પ્રાપ્તિ સુધી શું કરો? મંડિયા રહો. મંડિયા રહો એટલે પ્રયત્ન કરતા રહો.
આ છે ને સ્વામી વિવેકાનંદના શબ્દો છે. એમણે આપેલા શબ્દો છે એટલે આપણે કોમામાં લખ્યા સિંગલ ઇન્વર્ટેડ કોમામાં સ્વામી વિવેકાનંદે શું કહ્યું છે તો ભાઈ કીધું છે ભારતીયો તમે ઉઠી જાઓ એટલે કે ઉઠો જાગો હવે તો કેટલું અન્યાય સહન કરશો તમે જાગી જાઓ હવે ઉઠો જાગો અને તમે નક્કી કરો કે તમારું ધ્યેય શું છે ગોલ શું છે અને એ ધ્યેય એ ગોલ તમને ન મળે ધ્યેય પ્રાપ્તિ સુધી તમે મંડ્યા રહો તમને જ્યાં સુધી તમારું ધ્યેય ન મળે ત્યાં સુધી તમે એ તરફ પ્રયત્ન કરતા રહો તમે પણ ગોલ નક્કી કર્યું છે ને કે તમે શું કરવાના છો મોટા થઈને શું કરવાના છો પપ્પા જેવા થશો પપ્પાની ઉંમરના થશો તો તમે ખુદને કઈ પોસ્ટ પર જોવા ઈચ્છો છો ભારતના પીએમ બનવા માંગો છો એક સરસ ડોક્ટર બનવા માંગો છો બરાબર કે એન્જિનિયર બનવા માંગો છો પાયલટ થવા માંગો છો તમે બધા એક ગોલ નક્કી કરી ઘણા એવું ગોલ નક્કી કર્યું હશે કે હું એક સરસ આદર્શ જે છે ભારતીય નાગરિક બની જેથી ભારતના જે છે સિદ્ધાંતો છે બરાબર એ જળવાઈ રહે એવા કાર્ય કરીશ હું સમાજ સેવા કરીશ હું લોકોને જાગૃત કરીશ ઘણા એવા સમાજ સેવક બી બનશે બરાબર તો અત્યારથી તમે ગોલ નક્કી કર્યું હશે તો ભાઈ તમે જો ગોલ નક્કી કર્યું હોય તો તમારે હવે ઉઠી જવાનું છે કારણ કે 8મા ધોરણમાં આવી ગયા છો તમે બરાબર છે પછી જાગી જવાનું છે હવે ઊંઘને ઓછી કરવાની છે કાર્યના જે કલાકોમાં વધારો કરવાનું છે અને તમે જે ગોલ નક્કી કર્યું છે તમે ધ્યેય નક્કી કર્યું છે એના પાછળ પડી જવાનું છે અને ત્યાં સુધી પડવાનું છે ત્યાં સુધી એના પાછળ મહેનત કરવાની છે કે જ્યાં સુધી તમે એને એ ગોલને તમે મેળવી ન લો એક્ઝામ્પલ તરીકે એક બોયઝ નક્કી કર્યું છે કે ડોક્ટર બનશે મને 7th કીધું હતું કે હું ડોક્ટર બનીશ તો એ બોયઝને અત્યારથી જ મહેનત કરવાની છે સાયન્સમાં મેથ્સમાં બરોબર વધુ મહેનત કરવાની છે ઇંગ્લિશમાં અને બીજા જે વિદ્યાર્થીઓ રીડિંગ વાંચન કરે છે એ સિવાય એક્સ્ટ્રા બુક રીડિંગ કરવાની છે અને એને સતત પ્રયત્નો કરવાના છે કે ક્યાં સુધી એને મહેનત કરવાની છે કે જ્યાં સુધી એ ડોક્ટર બની ન જાય ત્યાં સુધી હવે એને જાગવાની છે તો સ્વામી વિવેકાનંદે ભારતીયોને કયું સૂત્ર આપ્યું હતું કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહો બરાબર ને એ સ્વામી વિવેકાનંદ નું જે સૂત્ર છે એ અત્યારે પણ આપણને મદદરૂપ થાય છે બરાબર ને કે આપણને પણ ખ્યાલ આવે છે કે આપણે ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે હંમેશા પ્રયત્ન કરતા રહેવું જોઈએ આળસુ બનીને બેસી રહેેવું જોઈએ નહી થશે પછી કરી નાખી જો એવું વિચાર્યું તો તમે તમારા ગોલ સુધી સમયસર પહોંચી શકો નહી અથવા ન બી પહોંચી શકો બરાબર તો સ્વામી વિવેકાનંદે ભારતીયોને સૂત્ર આપ્યું હતું ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહો બરાબર 19મી સદીની શરૂઆતમાં મુસ્લિમ સમાજમાં જાગૃતિ લાવવા પ્રથમ પ્રયાસો કોણે કર્યા મુસ્લિમ સમાજમાં જાગૃતિ લાવવા કોણે પ્રયાસ કર્યા નદીમ કાલના લેક્ચરમાં રિવાઇઝ થઈ ગયું છે બધા કરી નાખ્યું છે આપણે 19મી સદીમાં શરૂઆતમાં મુસ્લિમ સમાજમાં જાગૃતિ લાવવા પ્રથમ પ્રયાસ કોણે કર્યા તો પ્રથમ પ્રયાસ મુસ્લિમ સમાજમાં જો મુસ્લિમ સમાજમાં જાગૃતિ આવી હતી પછી હિન્દુ સમાજમાં આવી હતી પારસી સમાજમાં આવી હતી શીખ સમાજમાં આવી હતી બરાબર એ બધું ધ્યાનથી તમે પ્રશ્ન વ્યવસ્થિત વાંચીને પછી આન્સર લખજો પારસી સમાજના ધર્મ સુધારક ને સમાજ સુધારક ના રાજા રામ મોહન રાય લખશો તો ખોટું જ પડશે નદીભાઈ હા તો 19મી સદીમાં મુસ્લિમ સમાજમાં અહીંયા આપેલું છે કયા સમાજમાં તો ભાઈ મુસ્લિમ સમાજમાં જાગૃતિ લાવવા પ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો
તો ઉત્તર પ્રદેશમાં રાયબરેલીમાં સૈયદ અહમદ ખાને અને બંગાળમાં શરીયતુલ્લાહ એટલે બંગાળના શરીયતુલ્લાહ એટલે શરીયતુલ્લાહ અને સૈયદ અહમદ ખાન એટલું લખો તોય ચાલે. શું લખાય કે સૈયદ અહમદ ખાન અને શરીયતુલ્લાહ એ બે મુસ્લિમ સમાજમાં શું કર્યું હતું? 19મી સદીની શરૂઆતમાં મુસ્લિમ સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રથમ પ્રયાસ કર્યો હતો. હવે જો છે આવે છે મેચ, બરાબર જોડકા. દેખાય છે સ્ક્રીન પર? દેખાય છે બધા? મને આન્સર આપો. નદી? હલો. હા મિસ દેખાય છે. ઓકે, તો અહીંયા આપ્યું છે અવિભાગમાં કે બ્રહ્મો સમાજ અહીંયા આગળ જે છે તો બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? કોણ કેશે મને? તો મિસ રાજા રામ મોહન રાય. વેરી ગુડ. તો બ્રહ્મો સમાજની સ્થાપના રાજા રામ મોહન રાય કરી હતી. આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? તો આર્ય સમાજની સ્થાપના દયાનંદ સરસ્વતીએ કરી હતી. બરાબર. પછી રામકૃષ્ણ મિશન હતું એ કોણે શરૂ કર્યું હતું? રામકૃષ્ણ મિશન જે હતું એ કોણે શરૂ કર્યું હતું? તો રામકૃષ્ણ મિશન જે છે એ સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદે કર્યું હતું. વેરી ગુડ. વહાબી આંદોલન તો એ મુસ્લિમના સૈયદ આંદોલન. અહમદ ખાન અને શરીયતુલ્લાહે કર્યું હતું. સૈયદ અહમદ ખાન અને શરીયતુલ્લાહે કર્યું હતું. તો એ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? ઠક્કર બાપાએ. વેરી ગુડ. ઠક્કર બાપાએ કરી હતી. તો બ્રહ્મ સમાજની સ્થાપના રાજા રામ મોહન રાય, આર્ય સમાજની સ્થાપના દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ મિશન સ્વામી વિવેકાનંદે શરૂ કર્યું હતું. પછી વહાબી આંદોલન સૈયદ અહમદ ખાન અને શરીયતુલ્લાહે શરૂ કર્યું હતું. પંચમહાલ ભીલ સેવા મંડળ કોણે શરૂ કર્યું હતું? ઠક્કર બાપાએ કર્યું. બરાબર. તમને સ્ક્રીન પર દેખાશે કે રાજા રામ મોહન રાય. તો રાજા રામ મોહન રાય કઈ ઝુંબેશ ચલાવી? તો રાજા રામ મોહન રાયે સતી પ્રથા સામે ઝુંબેશ ચલાવી. એમના ભાભીને સતી થવું પડ્યું હતું. બરાબર. રાજા રામ મોહન રાયે સતી પ્રથા સામે ઝુંબેશ ચલાવી. એમ તો એમણે ચાર જે કુરિવાજો હતા એના પર ઝુંબેશ ચલાવી હતી. પણ એ ચારે નથી લખ્યા. ખાલી અહીંયા આગળ આપણને સતી પ્રથા આપ્યું છે. તો સતી પ્રથામાં રાજા રામ મોહન રાય જવાબ બને. બસ સવાલમાં બીજાનો જવાબ દઉં. એક મિનિટ. આપણે રાજા રામ મોહન રાયનું જે કઈ ઝુંબેશો ચલાવી એ સવાલમાં જોઈ ગયા. તો આપણે સતી પ્રથા જોયું, પછી બાળ લગ્ન જોયા. બાળ લગ્ન પર એમણે ઝુંબેશ ચલાવી. જ્ઞાતિ પ્રથા પર, બાળકીને દૂધ પીતી કરવા પર. બરાબર. પણ અહીંયા આગળ જે છે ખાલી સતી પ્રથા જ આપ્યું છે. તો આપણે એમ નહી કહેવાનું કે રાજા રામ મોહન રાય તો ચાર કુરિવાજો પર ઝુંબેશ ચલાવી. એ બધું નથી અહીંયા. ના, સતી પ્રથા તો છે ને. તો રાજા રામ મોહન રાય સતી પ્રથા સામે ઝુંબેશ ચલાવી. હાલો, બીજું કોણ બોલ્યું હતું? 107. 107 નંબર. બરાબર ને? સ્વામી દયાનંદ સરસ્વતી તો પાંચમું વેદ તરફ પાછા મેળવાનો ઉપદેશ આપ્યો. કે સ્વામી દયાનંદ સરસ્વતીએ શું કર્યું? તો લોકોને વેદ તરફ વળવાનું કહ્યું. કે વેદો જે છે, હિન્દુ ધર્મમાં જે વેદો છે એમાં જીવન જીવવાનો સાચો જે છે રસ્તો બતાવેલો છે. બરાબર. તમે લોકો વેદો વાંચતા નથી એ એટલા માટે જે છે ભટકી ગયા છે. અને આવા કુરિવાજો, અંધશ્રદ્ધામાં ફસાઈ ગયા છે. એટલે સ્વામી દયાનંદ સરસ્વતીએ શું કર્યું?
તો લોકોને વેદો તરફ પાછા વળવાનો ઉપદેશ આપ્યો. બરાબર. આગળ ત્રીજો છે સ્વામી વિવેકાનંદ હમ છઠ્ઠું રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. જે એમના ગુરુ ના નામ પરથી છે. રામકૃષ્ણ પરમહંસ એમના ગુરુ હતા. અહીંયા આગળ આવશે હો બેટા. એક મિનિટ. સ્વામી વિવેકાનંદ તો શું આવશે ભાઈ? છઠ્ઠું આવશે કે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. બરાબર. હવે રામકૃષ્ણ પરમહંસ. રામકૃષ્ણ પરમહંસ સંત અને એટલે સુધારક. એક સંત હતા અને સુધારક હતા. બરાબર. એમના જે છે વાણીમાં એક અસર હતી. એના ઉપદેશોમાં અસર હતી. બરાબર. રામકૃષ્ણ પરમહંસે શું કર્યું? એક સંત હતા અને સુધારક હતા. બરાબર. હિન્દુ ધર્મ તરફ પાછા લાવી દીધા. પાશ્ચાત્ય તરફ વળી ગયેલા લોકોને હિન્દુ ધર્મમાં પાછા લાવ્યા હતા. રામકૃષ્ણ પરમહંસ એમના ઉપદેશોમાં એવી શું હતી? શક્તિ હતી, એવી અસર હતી. એ લોકોના જે વિચારો હતા પાશ્ચાત્ય તરફ, પશ્ચિમી દેશો તરફ વળી ગયા હતા. એ વિચારો પર રામકૃષ્ણ પરમહંસના ઉપદેશો અસર કરી ગયા. હિન્દુ ધર્મમાં એ પાછા લઈ આવ્યા એ લોકો. બરાબર. હિન્દુ ધર્મના લોકોના પોતાના ધર્મમાં પાછા વાળ્યા હતા રામકૃષ્ણ પરમહંસ. શાંત હતા અને સુધારક હતા. બરાબર. બહેરામજી મલબારી. બાળ લગ્ન વિરુદ્ધ કાયદો કરાવ્યો. બહેરામજી મલબારી જે પારસી ધર્મના હતા. તો બહેરામજી મલબારી પારસી ધર્મના સુધારક તરીકે ઓળખાય છે. પરંતુ એમણે બાળલગ્ન વિરુદ્ધ એવી ઝુંબેશ ચલાવી કે સરકારને એનો કાયદો બનાવવો પડ્યો. બરાબર. ઓકે. તો રાજા રામમોહન રાય તો સતી પ્રથાની ઝુંબેશ ચલાવી. સ્વામી દયાનંદ સરસ્વતી એ શું કર્યું? તો વેદ તરફ પાછા વાળવાનો ઉપદેશ આપ્યો. સ્વામી વિવેકાનંદ તો રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. રામકૃષ્ણ પરમહંસ તેમણે સંત અને સુધારક હતા. બહેરામજી મલબારી એમણે શું કર્યું હતું? બાળ લગ્ન વિરોધી કાયદો કરાવ્યો હતો. ઓકે. આગળ પ્રદૂષણ બીજો પાઠ. ગટરનું પાણી એ શું કહેવાય? ગટરનું પાણી. હવા પ્રદૂષણ કહેવાય. અવકાશ પાણી પ્રદૂષણ. પ્રદૂષણ. વેરી ગુડ. જળ જળ પ્રદૂષણ કયો, પાણી પ્રદૂષણ. બરાબર. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ શું કરે છે? જંતુનાશક દવાઓનો છંટકાવ થાય છે તો શું થાય છે? હા. ભૂમિનું. ભૂમિનું પ્રદુષણ થાય અને વાતાવરણમાં એટલે કે જંતુનાશક દવાની વાત હવામાં પડે ને બેટા તો એ હવાનું પ્રદુષણ પણ કરે છે. બરાબર. એવું છે ને. રાસાયણિક ખાતરો અને દવાઓ શેનું પ્રદુષણ કરે છે? ભૂમિ પ્રદુષણ. બરાબર. ભૂમિ હવાનું પ્રદૂષણ. ભૂમિ પ્રદૂષણ અહીંથી આવશે. ભૂમિ પ્રદૂષણ. બરાબર. જમીન ખરાબ થાય છે. દમનો રોગ હવાનું પ્રદુષણ. પ્રદૂષણ. હા. દમનો રોગ છે એ હવા પ્રદુષણને લીધે થાય છે. બરાબર. 80 ડેસિબલનો અવાજ પ્રદૂષણ બી. 80 ડેસિબલ કે તેથી વધુ અવાજ હોય તો એ ધ્વનિ પ્રદૂષણ કહેવાય. બરાબર. ગટરનું પાણી જળ પ્રદૂષણ કહેવાય. રાસાયણિક અને જંતુનાશક દવાઓ ભૂમિ પ્રદૂષણ કહેવાય. દમનો રોગ એ હવા પ્રદુષણથી થતો રોગ છે. 80 ડેસિબલનો અવાજ એ ધ્વનિ પ્રદૂષણ કહેવાય. ઓકે. રાઈટ એન્ડ રોંગ ખરા અને ખોટાની નિશાની કરો.
ઓકે. પેલું કોણ વાંચશે? મોહમ્મદ રઝા. મોહમ્મદ રઝા વાંચો બેટા. ગટરના પાણીનો ઉપયોગ શાકભાજી, ઘાસચારો વગેરે ઉગાડવા માટે કરવો જોઈએ. ખોટું. ખોટું આવશે. તો અહીંયા આગળ ગટરનું પાણી જે છે એ શાકભાજી, ઘાસચારો વગેરે ઉગાડવા માટે કરવો જોઈએ. એ વાક્ય શું આવશે ભાઈ? તો ખોટું આવશે. કેમ? તો જે ગટરના પાણીમાં જે પ્રદૂષકો છે, જે હાનિકારક તત્વો છે એ શાકભાજી પર ચોટી જાય છે અને મનુષ્યમાં જુદા જુદા રોગો ફેલાવે છે. હાડકાના રોગો, બરાબર, લીવરના રોગો, બરાબર. એટલે ગટરના પાણીથી શાકભાજી અને ઘાસચારો ઉગાડવા માટે ઉપયોગ કરવો જોઈએ નહીં. ને અહીંયા આગળ શું કર્યું છે? કરવો જોઈએ. તો આ વાક્ય શું આવશે? ખોટું આવશે. બરાબર. બીજું છે ઉદ્યોગોનું પ્રમાણ વધવાથી પર્યાવરણને અસર કરતા અનેક પ્રદૂષકો ઘટ્યા છે. ખરું કે ખોટું? ખોટું. ખોટું. વેરી ગુડ. એ ખોટું આવશે. ભાઈ ઉદ્યોગોનું પ્રમાણ વધવાથી પર્યાવરણને અસર કરતા જે પ્રદૂષકો છે એ ઘટ્યા નથી. શું થયું છે? વધ્યા છે. એટલા માટે આ વાક્ય ખોટું આવશે. બરાબર. કમળાનો રોગ હવા પ્રદુષણથી થાય છે. ખોટું. ખોટું. વેરી ગુડ. હવા પ્રદુષણથી દમનો રોગ થાય છે. બરાબર. કમળાનો રોગ જે છે એ હવા પ્રદુષણથી થતો રોગ નથી. બરાબર. ઓકે. તો આગળ. હા. 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 હવે જે આગળ જે છે, હવામાં CO2 નું પ્રમાણ વધવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થઈ છે. રાઈટ એન્ડ ખોટું. રોંગ? હવામાં CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ. હવામાં કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉભી થઈ છે. ખરું કે ખોટું? સાચું. હા, સાચું. એસિડ નો વરસાદ વનસ્પતિ માટે ફાયદાકારક છે. ખોટું. વેરી ગુડ. એસિડ નો વરસાદ છે એ વનસ્પતિ તો શું કોઈના માટે સારું નથી. બધાને નુકસાન પહોંચાડે છે. બરાબર. રાસાયણિક ખાતરનો વધારે પડતો ઉપયોગ જમીનની ફળદ્રુપતા વધારે છે. ખોટું. રાસાયણિક ખાતર છે. બરાબર. રાસાયણિક ખાતર છે એ જમીનની ફળદ્રુપતા વધારતો નથી, પણ શું કરે છે? ઘટાડે છે. એટલે આ વાક્ય શું આવશે? ખોટું આવશે. લગ્ન પ્રસંગે મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવો જોઈએ. ખોટું. ખોટું. બરાબર. આપડો મોટા અવાજે આપણે લાઉડ સ્પીકર વગાડીને ડાન્સ કરીએ, આપણે એન્જોય કરતા હોઈએ, અને આજુબાજુમાં જે કોઈ માંદુ હોય, કોઈ નાનું બાળક હોય, કોઈને કાંઈ તકલીફ હોય, કોઈ રીડિંગ કરતો હોય, અભ્યાસ કરતો હોય, બરાબર, તો એને ડિસ્ટર્બ થાય. આ માઇક જેનું શરૂ છે ને, કોણ માઇક શરૂ હતું નદીમ? વાહિદ કુરેશી. વાહિદ કુરેશી. તો લગ્ન પ્રસંગે મોટા અવાજે લાઉડ સ્પીકરો કરવા જોઈએ. આ વાક્ય ખોટું છે. એ કોણ? વાહિદ કુરેશી. કુરેશી માહિર. કુરેશી માહિર. માહિર. એની સાથે વાત કરવી જોશે મારે. ઉદ્યોગોએ અવાજને નિયંત્રણ કરવા વનીકરણ કરવું જોઈએ. સાચું. વેરી ગુડ. સાચું. કે ઉદ્યોગો છે એના મશીનો નો અવાજ જે આજુબાજુના વાતાવરણમાં ઘોંઘાટ ઉત્પન્ન કરે છે. તો એ ઉદ્યોગો છે એની આજુબાજુ ઘણા બધા વૃક્ષો વાવીને એક વન જેવું વિકસાવવામાં આવે તો એ ઉદ્યોગોમાંથી નીકળતો જે અવાજ છે, મશીનો નો અવાજ જે છે એ શોષણ થઈ જાય. બરાબર. વૃક્ષોનું અવાજનું શોષણ કરે છે. એટલા માટે ઉદ્યોગોએ અવાજને નિયંત્રણ કરવા વનીકરણ કરવું જોઈએ. તો એ વાક્ય સાચું હતું. આગળ. રાજા રામમોહન રાય સતી પ્રથાની તરફેણમાં ઝુંબેશ ચલાવી. નદી સાચું.
શું તરફેણ કરી હતી કે સતી પ્રથા થવું જ જોઈએ? ના મિસ ખોટું. તરફેણ એટલે એની ફેવર કરવી, એને સપોર્ટ આપવો, તરફદારી કરવી તરફેણ એટલે. રાજા રામ મોહન રાય સતી પ્રથાને સપોર્ટ કર્યો હતો? તો નહી. તો આ વાક્ય શું આવશે? ખોટું. એની તરફેણ નથી કરી, એનો વિરોધ કર્યો હતો. બરાબર. તો રાજા રામ મોહન રાય સતી પ્રથાની તરફેણની ઝુંબેશ ચલાવી હતી. તો આ વાક્ય ખોટું આવે. તરફેણની નથી ચલાવી, એને વિરોધની ઝુંબેશ ચલાવી, વિરોધ કર્યો સતી પ્રથાનો. દયાનંદ સરસ્વતીએ સત્યની શોધમાં ગૃહ ત્યાગ કર્યો હતો. ખરું કે ખોટું? સાચું. સાચું આવશે. બરાબર. કોણે ગૃહ ત્યાગ કર્યો હતો? દયાનંદ સરસ્વતીએ. કોની શોધમાં ગૃહ ત્યાગ કર્યો હતો? સત્યની શોધ માટે. એ સાચું આવશે. રાજા રામમોહન રાય આર્ય સમાજના સ્થાપક હતા. સાચું. વેરી ગુડ. સાચું. સ્વામી વિવેકાનંદ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા. સ્વામી વિવેકાનંદ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રીય પ્રેમી હતા. સાચું આવે. એમને પોતાના રાષ્ટ્ર પ્રત્યે, ભારતની સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ હતું તો જ એમણે સમાજ સુધારાના કાર્યમાં એમણે પોતાનું જીવન ખર્ચ્યું ને, પોતાનો સમય વિતાવ્યો ને સુધારણા પાછળ. નહી તો એ ટેસ્ટથી ન જીવતા. સૂટ બુટમાં ફરીને આરામથી બીજા લોકો જીવતા એમ. તો એમણે સંત બની અને લોકોની સેવા કરી, ઉપદેશો આપ્યા, સહી રાસ્તા પર લાવ્યા. એમાં દેશ પ્રેમ દેખાય જ છે ને. તો સ્વામી વિવેકાનંદ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્ર પ્રેમી હતા. તો 100% સાચું. બરાબર. સૈયદ અહમદ ખાને અલીગઢમાં મુસ્લિમ કોલેજ સ્થાપી ખોટું. હતી. સૈયદ અહમદ ખાને અલીગઢમાં મુસ્લિમ કોલેજ સ્થાપી હતી. સૈયદ અહમદ ખાને નથી સ્થાપી. બરાબર. જ્યોતિબા ફુલે ગુજરાતના જાણીતા સમાજ સુધારક હતા. ખોટું. ખોટું. ક્યાંના હતા એ? મહારાષ્ટ્રના હતા. ગુજરાતના નહોતા. એમણે સમાજ સુધારા તો કર્યા હતા. 100% જ્યોતિબા ફૂલે સમાજ સુધારક હતા. પરંતુ ગુજરાતના નહી, મહારાષ્ટ્રના હતા. બરાબર. ઠક્કર બાપા આજીવન એકનિષ્ઠ સેવક હતા. સાચું. વેરી ગુડ. સાચું આવશે. બરાબર. ઓકે. આપણું અહીંયા આગળ આજે રિવિઝન છે એ કમ્પ્લીટ થાય છે. હવે આવતો લેક્ચર જે શનિવારે તમારો પેપર છે, શનિવારે આપણો લેક્ચર છે. તો ત્યારે આપણે શું કરીશું? ફેર બુક ચેક કરીશું. ઓકે. દરેક બોયઝ જે છે સ્ક્રીન પ્રેઝન્ટ કરી અને મને પોતાની ફેર બુક બતાવશે. ઓકે. મારો અવાજ આવે છે? મારો અવાજ આવે છે બોયઝ? મિસ આવું અઘરું અઘરું ન કરતા હો તો. એને નદી આવું બધું બુક ચેક કરવાનું ને એવું બધું અઘરું અઘરું ન કરતા હોય તો અમારા માઇક છે પછી શરૂ જ નથી થતા. એવું નથી થતું ને નદી? નદી? મારો અવાજ આવે છે બોયઝ? હા મિસ. હા મિસ કોણ? હસન બોલ્યો ને?